એવા શાકભાજી જે ડાયાબિટીસ વાળા પેશન્ટે બને એટલા ઓછા ખાવા જોઈએ અથવા તો ઓછી ક્વોન્ટિટીમાં ખાવા જોઈએ. સૌથી પહેલું તો છે કાચા કેળા. કાચા કેળામાં રેઝિસ્ટન્સ સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે પાચન માટે ખૂબ સારું છે, પરંતુ એમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે. એટલે કાચા કેળા તમારે લિમિટેડ ક્વોન્ટિટીમાં જ ખાવા જોઈએ. અને હા, કાચા કેળાની વેફર બનાવીને ને તળીને ના ખાવી જોઈએ, પરંતુ એને બાફીને તમે અડધોથી પોણો કપ કે શાક બનાવીને ખાઈ શકો. બીજું છે સ્વીટ પટેટો એટલે કે શક્કરિયા. શક્કરિયા એ સાદા બટેટા કરતાં વધારે હેલ્ધી છે, ન્યુટ્રિયન્ટ રીચ પણ છે, પરંતુ એમાં પણ કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ તો વધારે હોય જ છે. એટલે જો તમને ડાયાબિટીસ હોય ને તો તમારે લિમિટેડ ક્વોન્ટિટીમાં શક્કરિયા ખાવા જોઈએ. ત્રીજું છે મકાઈ. મકાઈમાં પ્રેક્ટિકલી ખૂબ વધારે પ્રમાણમાં કાર્બ્સ હોય છે, એટલે જો તમે એને એક સાથે વધારે પડતી ક્વોન્ટિટીમાં ખાઓ તો તમારું બ્લડ શુગર વધી શકે છે, શુગર સ્પાઇક પણ આવી શકે છે. માટે કોર્નને તમારે લિમિટેડ ક્વોન્ટિટીમાં જ લેવા જોઈએ. ચોથું છે આપણા બધાનું ફેવરિટ બટેટા. બટેટાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઊંચો હોય છે, એટલે જ્યારે તમે વધારે પડતી માત્રામાં બટેટા ખાઓ ને તો તમને ઝડપથી શુગર સ્પાઇક આવે છે. ઉપરાંત એમાં પર 100 ગ્રામ 17 થી 18 ગ્રામ કાર્બ્સ પણ હોય છે, એટલે ગ્લાયસેમિક લોડ પણ વધારે જ કહેવાય. માટે બટેટાને તો ડાયાબિટીસ વાળા પેશન્ટે નિયંત્રિત માત્રામાં જ ખાવા જોઈએ. પાંચમું છે સુરણ. સુરણમાં પણ પર 100 ગ્રામ 27 થી 28 ગ્રામ જેટલા કાર્બ્સ હોય છે. એટલે અલ્ટિમેટલી એવા બધા જ વેજીટેબલ્સ જેમાં સ્ટાર્ચની માત્રા વધારે હોય ને એ ડાયાબિટીક પેશન્ટ્સે લિમિટેડ ક્વોન્ટિટીમાં જ ખાવા જોઈએ. અધરવાઇઝ એમનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઊંચો હોવાથી શુગર સ્પાઇક પણ આવે અને ગ્લાયસેમિક લોડ વધુ હોવાથી અલ્ટિમેટલી તમારા બ્લડ શુગર પર ઇમ્પેક્ટ પણ આવે. કયા શાકભાજી ઓછા ખાવા કે ન ખાવા એની વાત, પરંતુ ડાયાબિટીક પેશન્ટ્સે કયા શાકભાજી ભરપૂર માત્રામાં ખાવા જોઈએ એ જો તમારે જાણવું હોય ને તો કમેન્ટ્સમાં યસ લખો અને અમારા પેજને અત્યારે જ ફોલો કરી દો.